સૌપ્રથમ ગૂગલ બ્રાઉઝર ખોલવું, એમાં સર્ચ ગૂગલ લખ્યું છે ત્યાં આગળ ટેલી સોલ્યુશન લખીને ટાઈપ કરવું, એન્ટર કી દબાવશો તો આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલશે, જ્યાં આ જે કર્સર ફરે છે ત્યાં બ્લેક કલરમાં ટેલી એમ લખ્યું છે, ટેલી સોલ્યુશન્સ ની બિલકુલ બાજુમાં એક આઇકોન આપ્યું છે ટેલીનું, અને ત્યાં ટેલી સોલ્યુશન્સ બેસ્ટ બિઝનેસ સોફ્ટવેર ફોર SMBS ઇન ઇન્ડિયા એમ લખ્યું છે. એ હાઇપરલિંક ઉપર ક્લિક કરવાથી આ રીતે ઇન્ટરફેસ ખુલશે, જ્યાં યલો કલરમાં ડાઉનલોડ એમ લખ્યું છે તેના ઉપર ક્લિક કરવાથી એક નવું ઇન્ટરફેસ ખુલશે, અને ત્યાં નીચે સ્ક્રોલ કરીને જશો તો ટેલી પ્રાઇમ રેલ 6.1 એમ લખ્યું છે. બાજુમાં એડિટ લોગ લખ્યું છે, એ આપણે નથી કરવાનું. જ્યાં એડિટ લોગ નથી લખ્યું આ લેફ્ટ સાઈડનું 6.1 વાળું ડાઉનલોડ આપણે કરવાનું રહેશે. તો આ આપણે ડાઉનલોડ કરી રહ્યા છીએ. એકવાર ડાઉનલોડ થઈ જાય પછી એની એક્સ ફાઇલ આપણે ઇન્સ્ટોલ કરવી પડશે. ડાઉનલોડ થઈ ગયું છે, અહીં સેટઅપ ફાઇલ આવી ગઈ છે. સેટઅપ ફાઇલમાં આ સેટઅપ ફાઇલ છે, જેને ઇન્સ્ટોલ કરવાની છે. એના ઉપર ક્લિક કરવાથી આ રીતે ઇન્ટરફેસ ખુલશે, તેને રન કરી દઈએ, યસ કરી દઈએ. જ્યાં સીમા જ લઈ જવાનું છે, ઇન્સ્ટોલ પર જ ક્લિક કરવાનું છે, આમાં જ કરવાનું છે. This is installing. Start Tally Prime. તો આ ઇન્સ્ટોલેશન થઈ ગયું ટેલી પ્રાઇમનું. એટલે આવી રીતે ટેલી સોલ્યુશન નામની વેબસાઇટ ઉપરથી આપણે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી દેવાનું. આવું અગર બતાવે તો અલાઉ એક્સેસ આપવાનું, એક્સેપ્ટ કરવાનું, અને આમાં વેલકમ ટુ ટેલી પ્રાઇમમાં અહીં ટી દબાવીએ તો ડાયરેક્ટ ક્લિક થઈ જાય છે, અને આપણે કર્સરથી કરીએ તો કર્સરથી ક્લિક થાય છે. એજ્યુકેશનલ મોડમાં આપણે ફ્રી વર્ઝન જ યુઝ કરવાનું છે. તો આ ઇન્સ્ટોલેશન થઈ ગયું ટેલી પ્રાઇમનું. એટલે આવી રીતે ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાનું હોય છે. ઓકે, તો આ વિડીયોમાં બસ આટલું જ. ત્યાર પછી આપણે એમાં કંપની ક્રિએટ કરીશું, અહીંથી કે જ્યાં લખ્યું છે ક્રિએટ કંપની. એવી જ રીતે ઓલ્ટરેશન, ડિલીટ વગેરે ધીમે ધીમે શીખીશું. ઓકે, થેન્ક યુ.